રાજ્યના પોલીસ વડાના આદેશ અનુસાર ડાંગ જિલ્લા પોલીસે અસામાજિક તત્વોની લિસ્ટ તૈયાર કરી તેઓને કાબૂમાં રાખવાના પ્રયાસો કર્યા છે, જે અંગે ડાંગ ડીવાયએસપી એસજી પાટીલે અધિક માહિતી આપી હતી. કેટલાક એવા બનાવો જે હિંસાના બનાવો બન્યા છે તેના અનુસંધાને રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબના માર્ગદર્શન તળે તેમજ રેન્જ આઈજીપી શ્રી પ્રેમજી સાહેબના મોનિટરિંગ તળે ડાંગ જિલ્લામાં પણ કેટલાક જે ટપરીઓ છે, જે હિંસક તત્વો છે, જે અસામાજિક તત્વો છે, તેમના વિરુદ્ધમાં એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એ અનુસંધાને ડીજી સાહેબના લેટર મુજબ ડાંગ જિલ્લામાં પણ 8 થી 9 જેટલા આવા જે વારંવાર ગુનો કરતા અને સક્રિય જે ગુનેગારો જે છે એમની યાદી તૈયાર કરવામાં આવી છે. આમાંથી લગભગ 90% જે ગુનેગારો છે એમના વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવાઈ ગયા છે. પાસા અને તડીપાર જેવી કાર્યવાહી થઈ ચૂકી છે. એ સિવાય પણ એમનું કદાચ કોઈ ઇલીગલ એક્ટિવિટી હશે તો તે પણ ટ્રેક કરીને એમને ભવિષ્યમાં એ ગુનો નહીં કરી શકે એ માટે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી એમના વિરુદ્ધમાં કરવા માટે નોંધ રાખવામાં આવી છે. ડાંગ જિલ્લામાં આમે થોડું ક્રાઇમ ઓછું છે, પરંતુ આવા કેટલાક 8 થી 9 જેટલા જે ગુનેગારો છે, સક્રિય ગુનેગારો છે, એમના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.